નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે તદ્દન નવી જાહેરાત છે 2025ની। મિત્રો, આ ભરતી માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને તમને પગાર ધોરણ છે તે 52,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ BRO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું BRO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ BRO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે BRO ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં MSW કુક, MSW મેસન, MSW બ્લેકસ્મિથ, MSW મેસ વેઇટર એમ ટોટલ 411 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય મોડ છે તે ઓફલાઈન છે, તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે। હવે તમને આ ઓફલાઈન એપ્લાય કરવા માટેનું જે ફોર્મ છે તે ક્યાંથી મળશે? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશું એટલે તમને આ ભરતી માટેનું આખું નોટિફિકેશન મળી જશે અને તેમાં છેલ્લે તમને આ ભરતી માટે એપ્લાય કરવાનું ફોર્મ પણ મળી જશે, એડ્રેસ પણ મળી જશે। તેથી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને નોટિફિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો, તે સારી રીતે સમજજો અને ત્યારબાદ તમે જે ફોર્મ છે તે ભરજો, જેથી તમને કોઈ પણ મુશ્કેલી ના પડે, કોઈ પણ ભૂલ ના પડે। વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 52,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 50 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। વાત કરીએ પેમેન્ટ મોડની તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે 10 પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે। તેની નીચે તમને જે આ એપ્લાય કરવા માટેનું ફોર્મ છે ઓફલાઈન એપ્લાય કરવા માટેનું તે પણ મળી જશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે, જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે એટેચ કરવાના રહેશે અને જે એડ્રેસ આપેલું હોય નોટિફિકેશનમાં ત્યાં તમારી સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર એડી કરીને તમારે મોકલવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની તો 11 જાન્યુઆરી 2025થી આ ભરતી માટેની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગઈ છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, જે પણ બાકી મિત્રો હોય તે બધા એપ્લાય જરૂર કરી દે। અગત્યની લિંકની વાત કરીએ તો ઓફલાઈન એપ્લાય કરવા માટેનું જો ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ક્લિક કરીને તમે તે મેળવી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।